ગુજરાતમાં ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર. કેન્દ્રીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક સોમા સેનનું નિવેદન. કહ્યું, ગુજરાતમાં ચોમાસું આગળ વધવાના સંકેત નથી. કેન્દ્રીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ચોમાસું ઉત્તર પૂર્વ ભારત તરફ મજબૂત બન્યું. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી. ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર. હવામાન વિભાગના મતે ચોમાસું હજુ નવસારીમાં જ અટકેલું છે. આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કિલોમીટરની રહેશે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. વલસાડ જિલ્લાના કપરાડામાં વરસાદ. કપરાડામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. રસ્તાઓ થયા પાણી. કપરાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ. નવસારી જિલ્લાના અનેક પંથકમાં વરસાદ. ગણદેવી, ચીખલી અને આસપાસમાં વરસાદ. જલાલપોર તાલુકા અને ગ્રામ્ય પંથકમાં વરસાદ. વડોદરાના ડભોઈ પંથકમાં વરસાદ. શિનોર ચોકડી, ડેપો, વડોદરા, ભાગોળ, નંદોદી ભાગોળમાં વરસાદ. નડા, કરનેર, જૂની માંગરોળ, વડજ, મંડાળા સહિતના ગામોમાં વરસાદ. સુરત શહેરના અનેક વિસ્તારમાં વરસાદ. ખટોદરા, ભટાર, રિંગ રોડ, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. મુંબઈમાં આજે બીજા દિવસે પણ વહેલી સવારથી વરસાદ શરૂ થયો. મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બન્યું. મુંબઈમાં છેલ્લા 1 અઠવાડિયાથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આસામના ગુવાહાટીમાં ભારે પવન સાથે વરસાદ. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. વાહન ચાલકોને ભારે હાલાકી. દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ. દિલ્હીમાં 47 ડિગ્રી, ઉત્તર પ્રદેશમાં 42 થી 45 ડિગ્રી તાપમાન. ઉત્તરના રાજ્યોમાં 27 જૂન બાદ થઈ શકે વરસાદ. હીટસ્ટ્રોકને કારણે અનેક લોકોના મોત. દિલ્હીમાં લૂને કારણે એક જ દિવસમાં 13ના મોત. દિલ્હીમાં 1 થી 19 જૂન વચ્ચે લૂને કારણે 192 લોકોના મોત. જ્યારે દિલ્હીમાં 2023માં આ સમયગાળામાં 75ના મોત થયા હતા. યુપીમાં ગરમીને કારણે 77ના મોત. ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાએ તાલાલામાં કહ્યું કે મને નડ્યા છે તેને હું છોડવાનો નથી. ભાજપ હિસાબ કરે કે ન કરે પણ હું કરીશ. નિવેદનના 24 કલાકમાં પલટી મારતા કહ્યું, મારાથી ભૂલથી ભૂલાઈ ગયું. સાંસદ રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસ નેતાના પ્રહાર. હીરા જોટવાએ કહ્યું કે ભાજપને ભરતી મેળો નડ્યો છે. રાજેશ ચુડાસમા ઘમંડમાં નિવેદનો કરે છે. ધારાસભ્ય કેતન ઇનામદારનો વધુ એક લેટર બોમ્બ. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મોક્સીના સરપંચ તલાટી સામે ગેરરીતિના આક્ષેપ કર્યા. અંગત વ્યક્તિઓ પાસેથી ઓછો વેરો વસૂલાય છે. કેતન ઇનામદારે કહ્યું, વેરા પેટે ઉઘરાવેલા નાણાં જમા કરાવતા નથી. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પાસેથી વધુ રકમ લેવાય છે. જિલ્લા વિકાસ અધિકારીને તપાસ કરવા માંગ. વડોદરાના પ્લોટ મુદ્દે યુસુફ પઠાણના વકીલે હાઈકોર્ટમાં કહ્યું, કોર્પોરેશનને વિરોધ પક્ષના સાંસદ હોવાથી નોટિસ ફટકારી. કોર્ટે કહ્યું, અહીં રાજકારણ વચ્ચે ન લાવવું. યુસુફના વકીલે હાઈકોર્ટમાં કહ્યું, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જનરલ બોર્ડે પાસ કરી આ પ્લોટ ફાળવ્યો છે. હવે દબાણની નોટિસ ખોટી છે. કેનાલના પાણીને લઈને ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો. ધારાસભ્યએ આરોપ લગાવતા કહ્યું, અધિકારીઓની બેદરકારીથી પાણીનો બગાડ થાય છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં રાજકારણ ગરમાયું. રાજકોટ બેડી યાર્ડની 5 જુલાઈએ ચૂંટણી યોજાશે. ભાજપના 2 પૂર્વ મંત્રી વચ્ચે વર્ચસ્વની લડાઈ. જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણી જૂથ મેદાને. વર્તમાન ચેરમેન જયેશ બોઘરાનું નામ પણ રેસમાં. સુરતના ગોપીપુરામાં ધારાસભ્યની ગ્રાન્ટના બાંકડા અપાર્ટમેન્ટના ટેરેસ પર જોવા મળ્યા. ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા બાંકડાને ટેરેસ પર મૂકેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વડોદરામાં એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં નિયમોના ધજાગરા. સડેલા શાકભાજી અને ખુલ્લા કઠોળ જોવા મળ્યા. આરોગ્ય વિભાગની સૂચના છતાં કોન્ટ્રાક્ટર બેફામ. 2 દિવસ પહેલા આરોગ્યની ટીમે આપી હતી સૂચના. અમદાવાદની વિવેકાનંદ કોલેજ સીલ. કોલેજમાં 3 થી 5 માળની બીયુ પરમિશન ન હોવાથી સીલ. વિવેકાનંદ કોલેજના આચાર્યએ કહ્યું, 1.5 વર્ષ પહેલા બીયુ માટે અરજી કરાઈ છે. તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી. સાબરકાંઠામાં છાપરિયા રોડ પર મંદિર તોડતા સ્થાનિકોએ હોબાળો કર્યો. વિરોધ બાદ મંદિર તોડવાની કામગીરી મોકૂફ રખાઈ. અમદાવાદના લાંભા વોર્ડમાં પાણી અને ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોનો વિરોધ. 4 મહિનાથી રજૂઆત છતાં સમસ્યાનો હજુ નિકાલ નથી આવ્યો. 1 લાખથી વધુ પ્રજા તંત્રના પાપે હાલાકી ભોગવી રહી છે.
રજૂઆત છતાં અધિકારીઓના આંખ આડા કાન. સ્થાનિકોએ કહ્યું કે અમે અધિકારીઓને કહીને થાક્યા, તેમ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નહીં. પરિસ્થિતિ એવી છે કે પાણી નથી આવતું, નથી જતું. 4 મહિનાથી અમે રજૂઆત કરી છે. ઉમરગામમાં વરસાદથી રસ્તાઓ ધોવાયા. સ્થાનિકોએ રસ્તાની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ. સ્થાનિકોએ રસ્તાની કામગીરીને લઈને આરોપ લગાવતા કહ્યું, રસ્તાની કામગીરીમાં વેઠ ઉતારાઈ છે. પાલનપુર સરકારી વસાહતના મકાનો જર્જરિત. પ્રાંત અધિકારીના આદેશ બાદ 32 પરિવારોને રાતોરાત મકાન ખાલી કરાવાયા. બ્લોક બહાર અંદર ન જવાની નોટિસ મારી દેવાઈ. 2 વર્ષ અગાઉ લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરાયું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક. હોસ્પિટલમાં છત અને બાંધકામ જર્જરિત હોવાનું ખુલ્યું. સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગોમાં છત જર્જરિત. જૂની સિવિલમાં પણ અનેક વોર્ડ જર્જરિત અવસ્થામાં. વડોદરામાં કોર્પોરેશન ઓફિસની સામે જ દૂષિત પાણીથી રોષ. 6 મહિનાથી પીળા અને કાળા રંગનું પાણી આવતા નારાજગી. દૂષિત પાણીથી ટાઇફોઇડ, ઝાડા ઉલટીના કેસ વધ્યા. ભાવનગરમાં દબાણ દૂર કરવાની કામગીરી યથાવત. બોર તળાવ નજીકના ગેરકાયદે દબાણો દૂર કરાયા. મનપાની ટીમે દબાણો દૂર કરી માલ સામાન જપ્ત કર્યો. વડોદરામાં ગણેશોત્સવને લઈને નિયમમાં ફેરફાર. પોલીસ કમિશનરે ગણેશ મંડળોને આપી છૂટછાટ. રાત્રે 12 વાગ્યા પહેલા વિસર્જન પૂર્ણ કરવા કહ્યું. પોલીસ વિભાગ હેરાન નહીં કરે તેવી બાંહેધરી આપી. જમીન સીલિંગ કેસમાં ઉમરવાડા પારસી પંચાયતની જમીનનો સ્ટે યથાવત. 9 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરાશે. હાલના સુરત કલેક્ટરે એનએનો હુકમ કર્યો હતો. સૌરભ પારગીને ભૂલનું ભાન થતા જાતે જ ફરિયાદી બન્યા. રાજકોટ મનપા હજુ પણ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. આરએમસી સંચાલિત બીઆરટીએસ બસમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા. બસમાં ગેટા બકરાની જેમ પેસેન્જર ભરવામાં આવ્યા. એક બસમાં 80 થી 100 પેસેન્જર્સ. અમદાવાદમાં રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ. 108 કળશના રંગરોગાન કરવાનું શરૂ કરાયું. ધ્વજ પતાકા રંગરોગાન, કાવડની મંદિરમાં તૈયારીઓ. ભજન કીર્તનના નાદ સાથે જળયાત્રાની તૈયારીઓ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા. સાથે જ પોલીસ અધિકારી અને મંદિર સત્તાધીશો સાથે બેઠક કરી રથયાત્રાને લઈને સુરક્ષા સમીક્ષા કરી. સુરેન્દ્રનગરમાં નર્મદા વિભાગના અધિકારીની બેદરકારી. હાથ ગામ નજીક નર્મદા કેનાલ ઓવરફ્લો થતા તૂટી ગઈ. ખેતરોમાં ફરી વળ્યા પાણી. ખેતરોમાં કેનાલના પાણી ઘૂસી જતા નુકસાનની ભીતિ. માલપુરના વાત્રક ડેમમાંથી સિંચાઈ વિભાગ દ્વારા 85 ક્યુસેક પાણી છોડાયું. સિંચાઈ માટે ડાબા કાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવતા રાહત. માલપુર, બાયડ, ધનસુરાના ખેડૂતોને થશે ફાયદો. અગ્નિકાંડ બાદ સસ્પેન્ડેડ સાગઠિયા સામે એસીબીની કાર્યવાહી. બેંક સ્ટેટમેન્ટમાં મોટી રકમના વ્યવહારોની એન્ટ્રી ખુલી. કાર્યવાહીનો રેલો બિલ્ડર્સ અને મોટા માથાઓ સુધી પહોંચ્યો. નિવૃત્ત અધિકારી સાથે સાગઠિયાના નાણાકીય વ્યવહારો. એસીબીનો ગાળ્યો કેટલાક મોટા માથા સુધી પહોંચ્યો. મોટા ગજાના બિલ્ડર્સના સાગઠિયા સાથેની સાંઠગાંઠના કિસ્સા સામે આવ્યા. નિવૃત્તિ બાદ બિલ્ડર બનેલા અધિકારીની થઈ શકે પૂછપરછ. અમદાવાદમાં વૃક્ષોના નિકંદન સામે લોકોનો વિરોધ. કોર્પોરેશનને 100થી વધુ વૃક્ષો કાપતા વિરોધ. લોકોએ ઓક્સિજન માસ્ક સાથે રાખીને વિરોધ કર્યો. બ્રિજ બનાવવા નડતર વૃક્ષો કપાતા વિરોધ. સરકારના એક બાજુ વૃક્ષારોપણના દાવા અને બીજી બાજુ વૃક્ષોનું નિકંદન. આડેધડ વૃક્ષો કાપતા લોકોમાં રોષ. વૃક્ષો કાપવાના બદલે અન્ય જગ્યાએ ખસેડવા જોઈએ. દ્વારકાના દરિયામાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા. ગોમતી ઘાટ પર 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. પ્રવાસીઓ જીવના જોખમે દરિયામાં આનંદ માણી રહ્યા છે. મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ. દ્વારકાની ગોમતી નદીમાં યુવાન ડૂબ્યો. ઉછળતા મોજા વચ્ચે ફોટો સેશન કરવા જતા યુવક ડૂબ્યો. સ્થાનિક તરવૈયાઓએ યુવાનનો જીવ બચાવ્યો. રાજકોટમાં સ્કોર્પિયો ચાલક બન્યો બેફામ. ફૂલ સ્પીડે કાર હંકારી પાર્કિંગમાં પડેલા 3 વાહનોને અડફેટી લીધા. એક કાર અને 2 બાઇકને નુકસાન. ગાંધીગ્રામ પોલીસે યુવકની અટકાયત કરી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. સુરેન્દ્રનગરના સાયલામાં વ્યાજખોરોનો ત્રાસ. 50 લાખની ખંડણી માંગીને 4 શખ્સોએ યુવકને ઢોર માર મારીને અપહરણ કર્યું. બાદમાં વાંકાનેર ઉતારીને ફરાર થયા. 8 લોકો સામે નોંધાવી ફરિયાદ. મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં ચોરી. 3,20,000ના અનાજથી ચોરી મુદ્દે ફરિયાદ. તસ્કરો ઘઉં, ચોખાના કટા ઉઠાવી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ. ગોડાઉનના સીસીટીવી બંધ કરીને ચોરીને અંજામ આપ્યો. ગોંડલના ગણેશ જાડેજાનો કોર્ટમાં જતા ફરી હસતો ચહેરો જોવા મળ્યો. કોર્ટ પરિસરમાં પોલીસના જાપ્તા વચ્ચે હસી રહ્યો છે ગણેશ. પોલીસે માત્ર દેખાડા માટે પહેરાવી હાથકડી. વેનમાં ગણેશ ઠઠ્ઠા મશ્કરી કરતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ.
સુરતમાં અપહરણ કરી સગીરા સાથે દુષ્કર્મ. આરોપી પિતા, પુત્ર અને કાકાએ કર્યું દુષ્કર્મ. અપહરણ બાદ કાર સૌરાષ્ટ્ર લઈ જઈ દુષ્કર્મ. દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા ગર્ભવતી બની. પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા જમ્મુ કાશ્મીર. શ્રીનગરમાં શેરે કાશ્મીર કોન્ફરન્સમાં ભાગ લીધો. કાલે વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટર પર વિવિધ યોગાસનના વિડીયો શેર કર્યા. સાથે જ આ વિડીયોમાં વિવિધ યોગ અને તેના ફાયદા વિશે લોકોને માહિતગાર કર્યા. રાજ્યમાં આવતીકાલે કુલ 312 જગ્યા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થશે ઉજવણી. શાળાઓ, જેલ, પોલીસ, સામાજિક સંસ્થાઓ પણ જોડાશે. 2 દેશની સરહદો પર યોગના કાર્યક્રમનું આયોજન. સીએમની આગેવાનીમાં નડાબેટ ખાતે રાજ્યકક્ષાનો યોગ કાર્યક્રમ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના કાર્યક્રમમાં જોડાશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સુરતમાં હાજર રહેશે. રાજ્ય સરકારના મંત્રી અલગ અલગ જિલ્લામાં હાજર રહેશે. આવતીકાલે ઉજવાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર સ્વયં અને સમાજ યોગની થીમ પર ઉજવણી કરાશે. મેયર સહિતના આગેવાનો રહેશે ઉપસ્થિત. વોશિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ દિવસની ઉજવણી કરાઈ. યોગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. આ કાર્યક્રમ પ્રાર્થના અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય સાથે શરૂ થયો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરી. કમિટી લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનનું કારણ જાણશે. પેનલ હાઈકમાન્ડને રિપોર્ટ સોંપશે. નીટ પરીક્ષા વિવાદ મુદ્દે રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું, સંસદમાં પેપર લીકનો મુદ્દો ઉઠાવીશું. પેપર લીક માટે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ એપી સેન્ટર. મહેનતુ વિદ્યાર્થીઓ સાથે દગો થયો છે. વિદ્યાર્થીઓની સાથે રમત થઈ રહી છે. દરેક પરીક્ષામાં ધાંધલી થઈ રહી છે. પેપર લીકથી વિદ્યાર્થીઓને જ નુકસાન. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય. આ મામલો વ્યાપક કૌભાંડનું વિસ્તૃત રૂપ. દેશમાં વ્યાપક કૌભાંડ ફેલાવવાનું કામ થઈ રહ્યું છે. પરીક્ષા પ્રણાલીની સમીક્ષા જરૂરી. નીટ પેપર લીક કેસમાં મોટો ખુલાસો. આરોપી અનુરાગ યાદવે કબૂલાત કરી કે જે પ્રશ્નપત્ર લીક થયું તે જ પ્રશ્નપત્ર પરીક્ષામાં આવ્યું હતું અને પરીક્ષામાં 100% તે જ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આરોપી અનુરાગે કહ્યું કે તેના કાકા સિકંદર પ્રસાદ યાદવેન્દુએ સેટિંગ કરાવ્યું હતું. તેને કોટાથી પટના બોલાવવામાં આવ્યો હતો. રાત્રે જ દરેક પ્રશ્નના જવાબનું રટન કરાવ્યું હતું. સિકંદર બિહારના દાનાપુર મ્યુનિસિપલ કાઉન્સિલમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. બિહાર અને ગુજરાતમાંથી પેપર લીક થવાના અહેવાલો બાદ એનટીએની વિશ્વસનીયતા પર અનેક સવાલો ઉઠ્યા. વિદ્યાર્થીઓ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. પેપર લીક કૌભાંડમાં પટના અને પંચમહાલમાંથી 13 આરોપીઓ ઝડપાયા. નીટ પેપર લીક મુદ્દે બિહારના નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર સિન્હાએ કહ્યું, નીટ પેપર લીકમાં કેટલાક આરોપીઓ સરકારી ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વીના પર્સનલ સેક્રેટરીએ રૂમ બુક કરાવ્યો હતો. બિહારમાં અનામતનો વ્યાપ વધારવાના રાજ્ય સરકારના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો. અનામતનો વ્યાપ 50%થી વધીને 65% કરવાના નિર્ણયને હાઈકોર્ટે નકાર્યો. પટના હાઈકોર્ટે અનામત મર્યાદા વધારવાના બિહાર સરકારના નિર્ણયને રદ કર્યો. રાજ્ય સરકારે એસસી, એસટી અને ઈબીસી અને અન્ય પછાત વર્ગોને શૈક્ષણિક સંસ્થાઓને સરકારી નોકરીઓમાં 65% અનામત આપવાનો નિર્ણય લીધો હતો. સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અનેક મંત્રાલયોની મુલાકાતે. દિલ્હીમાં નિર્માણ ભવનમાં મંત્રાલયની કરી મુલાકાત. રેકોર્ડ રૂમ, રજિસ્ટ્રી રૂમ સહિતના વિભાગનું નિરીક્ષણ. હેલ્થ ઓબ્ઝર્વેશન રૂમ સહિત વિભાગોનું નિરીક્ષણ. તમિલનાડુના કલ્લાકુરીચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 34ના મોત. જ્યારે 100થી વધુ અસરગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ. કલેક્ટર એમએસ પ્રશાંતે જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની મુલાકાત કરી. ઝેરી દારૂ વેચનાર કે કન્નુકુટ્ટીની ધરપકડ કરવામાં આવી અને તેની પાસેથી જપ્ત કરાયેલા આશરે 200 લીટર ગેરકાયદેસર દારૂના પરીક્ષણમાં જાણવા મળ્યું કે તેમાં જીવલેણ મિથેન મળી આવ્યો. મૃતકોની સંખ્યામાં હજુ વધારો થાય તેવી શક્યતા. વાયુ પ્રદૂષણે ભારતમાં એક વર્ષમાં 21 લાખ લોકોના લીધા જીવ. IQAIRના રિપોર્ટ અનુસાર ભારત દુનિયાના 10 વાયુ પ્રદૂષિત દેશોમાં 3જા નંબર પર. આ રિપોર્ટમાં આવ્યું કે ભારતના 83 શહેરોની હવા વિશ્વ આરોગ્ય સંસ્થાની એર ક્વોલિટી ગાઈડલાઈન કરતાં પણ ખરાબ.